મને એક પ્રસંગ યાદ આવે છે કે રાજાશાહીમાં રજવાડામાં એક સંત જાય છે. સંત જઈ અને કહે છે કે મારે મહારાજને મળવું છે. આ સવૈયો બહુ સરસ છે, બહુ પ્રસંગોચિત છે, એટલે રજૂ કરું છું કે મારે મહારાજને મળવું છે. તો કોઈ કીધું ભાઈ તો પોઢ્યા છે, તો કે એને જગાડો ને, કોઈ સાધુ મળવા આવ્યા છે, સંત મળવા આવ્યા છે. તો કે ના, એની મેળે જાગે, એના નિયમ છે, એના નિયમ વિરુદ્ધ અમે એને જગાડી ન શકીએ. કડીક બેઠા, વળી પાછા કે જગાડો ને, કારણ કે જેને મળવા ગયા હોય મળે ને ત્યાં સુધી તો એ ક્ષણો બધી બહુ લાંબી લાગે. વળી કીધું જગાડો ને, કે તમે હમણાં કીધું ને કે એની મેળે જાગે, એને જગાડાય નહીં, એનો નિયમ છે. બીજી વાર કીધું, ત્રીજી વાર કીધું તો એ જ જવાબ મળ્યો. એટલે કીધું કે તમારા મહારાજ, તમારા રાજા, તમારા ઠાકોર જાગે અને આ ચિઠ્ઠી આપી દેજો. નીકળી ગયા ત્યાંથી. મહારાજ જાગ્યા, નિત કર્મ કરી અને બેઠા. એટલે માણસે કીધું કોઈ સાધુ મળવા આવ્યા હતા ને, તમને તો તમારો તો નિયમ છે કે તમારા નિયમ વિરુદ્ધ તમને જગાડાય નહીં, તમે તો પોઢ્યા હતા, એટલે આ એક ચિઠ્ઠી આપતા ગયા છે. એ ચિઠ્ઠી ખોલીને ગુરુદેવ તો એમાં એક સવૈયો લખ્યો હતો કે પેટ મેં પોઢ્યો. બે ત્રણ વાર કીધું ને પોઢ્યા પોઢ્યા પોઢ્યા, એટલે લખ્યું કે પેટ મેં પોઢ્યો, તું પોઢ્યો મહી પર, पालन में पोटी बाल कहायो, आई जब तरुणाए त्रियासंग सेठ में पोट के पोट में रंग मचायो, क्षीर समुद्र को पोढ़नहार ब्रह्म कबू चित ते नहीं धारो, तो पोढ़त पोढ़त ही अब तेरो चिता पर पोढ़न के दिन आयो. तू કેટલી જગ્યાએ સૂતો, મારા પેટમાં 9 મહિના સૂતો, જન્મા પછી ધરતી ઉપર સૂતો, સંસારને પગથિયે સૂતો, ઘોડિયામાં સૂતો, 5 નામ પરમાત્માના લીધા ન હોય, તે સારું કાર્ય ન કર્યું હોય, તો હવે તો તારો ઠાઠડીમાં હોવાનું ટાણું આવ્યું. હવે તો ઉઠ ભલા માણસ, હવે તો ઉઠ. એમ આખી જિંદગી જો એળે જાય, એટલે તો કવિને લખવું પડ્યું કે કર દીધા તન સુકૃત કરવાય દીન ને દેવાય દાન. કર દીધા તન સુકૃત કરવાય દીન ને દેવાય દાન, ને વાલા દીન ને દેવાય દાન. પણ ભજા નહીં ભગવાન ને તે તોય ભજા નહીં, ભગવાન ને તે તોય જા જાના લીધેલા જાન. આખેથી હરામ ના ચાખ્યા, માળા હારે રૂંઘણા નાખ્યા, વાલા તે દીધું છે વાણી, પ્રભુ તન પૂછશે પ્રાણી, વાલા તે દીધું છે વાણી, પ્રભુ તન પૂછશે. दुनिया बनाते कोई दोष जोया, दुनिया बनाते कोई ये कीधું છે અકાત, સદારીઓ ને ચડાવી, નિર્મળતા તે આંખમાં નાવી, વાલા તે દીધું છે વાણી, પ્રભુ તન પૂછશે પ્રાણી, વાલા તે દીધું છે વાણી,
ભગવાનના સાનિધ્યમાં મને ને તમને સંતો એવું જીવન દેવા માંગે છે કે તને હાથ દીધા છે સુકત કરવા માટે, તને આંખ સારું જોવા માટે આપી છે. તો મેઘાણીની શબ્દોમાં મારે બે કડી જો રજૂ કરવી હોય તો હું કરી શકું. મને જે કીધું છે તો કહેવાનો છું. મન મોર બની થન ગાંઠ કરે, મન મોર બની થન ગાંઠ કરે, મોર બની થન ગાંઠ કરે, મન મોર બની થન ગાંઠ કરે. થન ગાંઠ મારું મન મોર બની થન ગાંઠ, અરે મન મોર બની થન ગાંઠ, મારું મન મોર બની થન ગાંઠ કરે. धरे धरू पर यमन गात भरिया अजमाल दुकन कुंवर आरण सोई तनी रख संभरिया मन सोई तनी संभरिया मन सोई तनी रख संभरिया બ્રહ્માનંદ સ્વામી એનું પૂર્વાશ્રમ અમારા ચારણ હતા. લાડુદાન, રાજસ્થાન, ખાણ, સ્વામિનારાયણ ભગવાનના એ સખા હતા. અને અમારું જુનાગઢનું સ્વામિનારાયણ મંદિર નવાબની પાસેથી કવિતાઓ પર જમીન મેળવેલી અને એ નિર્માણ કરેલું. શ્રી ભગવાનને જ્યારે સોધામ જવું હતું ત્યારે એને મંદિરના કામે મોકલી દીધા. અને બ્રહ્માનંદ સ્વામી પછી આવીને ગઢપુર કહે છે કે મને તમે છેતરીને વયા ગયા. એમનો એક છંદ છે,